ઉદયપુરની ક્વાંટ તાલુકાની પંચાયતની ચૂંટણીમાં શૌચાલય મુદ્દે વિવાદ સર્જાયો છે। નાખલ તાલુકા પંચાયત બેઠક પર બે પક્ષ વચ્ચે વિવાદ થયો। આમ આદમી પાર્ટીના ઉમેદવાર અંજુલાબેન રાઠવા અને ભાજપના ઉમેદવાર હિરલ રાઠવાએ ઉમેદવારી નોંધાવી હતી। આપ ઉમેદવારના ઘરે શૌચાલય ન હોવાથી ઉમેદવારી પત્ર રદ કરવા ભાજપના ઉમેદવાર અને આગેવાનોએ ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી, જેને પગલે ચૂંટણી અધિકારીએ સ્થળ પર જઈને મુલાકાત કરીને ચકાસણી કરતા શૌચાલય હોવાથી ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું હતું। બીજી તરફ ભાજપ આગેવાનોએ સ્થળ પર ચકાસણી કરી અને દાવો કર્યો કે ઉમેદવારી કરનાર પાસે શૌચાલય નથી। જે શૌચાલય બતાવવામાં આવ્યું તે ઘણું દૂર છે, તેમનું નથી। જે ઉમેદવાર છે સાહેબ, એના ઘરે શૌચાલય નથી, તો કે સાહેબ કે મારે જાતે ખાતરી કરવી છે, તો તમે જાતે ખાતરી કરી લો। એ પણ અમે કીધું। એમે આપના જે રાધિકાબેન છે એ આક્ષેપ કર્યો કે અમારા ઉમેદવારને શૌચાલય છે એના ઘર, તો સાહેબને એની જાતે ખાતરી કરવાની ઈચ્છા હતી, જાતે ખાતરી કરવા ગયા। એમે નીકળ્યું જે અમારે ઉમેદવાર અરે આપનો જે ઉમેદવાર છે એના કાકાનું મકાન છે, એના મકાનની દૂર શૌચાલય છે, એના કાકાનું છે, અને જે આપના ઉમેદવાર છે એ કે આ શૌચાલય મારું છે। આજે તાલુકા પંચાયત ખાતે 15 નાખલની ચકાસણી શરૂ કરી। એમાંથી એક ઉમેદવારે વાંધો લીધો કે આજે અંજુલાબેન છીંડિયાભાઈ એમને શૌચાલય નથી, તો અમને સંતોષ ના થયો એટલે અમે રૂબરૂ જઈને સ્થળ ઉપર ખાતરી કરી અને રૂબરૂ ખાતરી કરતાં ખરેખર શૌચાલય ચાલુ હાલતમાં છે અને એ લોકો વાપરે છે।